સલામ અલૈકુમ બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અત્યારે જે એસઆઈની કામગીરી લોકો એમ સમજે કે પૂરી થઈ ગઈ, પૂરી નહીં થઈ, હજી એની કામગીરી ચાલુ છે. અત્યારે જે નવા ચૂંટણી કાર્ડ કાઢવાના છે, મતલબ કે જેમના બાળકો 18 વર્ષ અથવા એના ઉપરના થઈ ગયા છે કમ્પ્લીટ, એના ચૂંટણી કાર્ડની કામગીરી ચાલુ છે. બીજા નંબરમાં જેમના લગ્ન થયા છે, જે વહુ લગ્ન કરીને જે ગામમાં આવી છે, એના ચૂંટણી કાર્ડ બી કાઢવાની કામગીરી ચાલુ છે. આમાં કોઈ પણ વ્યક્તિ આ બે કામમાં આળસ ન રાખે, કેમ કે પાસપોર્ટમાં અને ઘણા બધા ઇમરજન્સી જગ્યાએ ચૂંટણી કાર્ડ વેલિડ છે. એ ખાસ ધ્યાન રાખે આ વસ્તુમાં. તો એના માટે, વહુ માટે અને આપનું સંતાન છે, દીકરો કે દીકરી, એના માટે નવા ચૂંટણી કાર્ડ માટે શું પ્રોસેસ કરવી, કયા ડોક્યુમેન્ટ છે, ચલો જોઈએ. આપણે નવું ચૂંટણી કાર્ડ માટે વહુ માટે જોઈએ. આપણે પહેલા વહુ માટે એમના પોતાના વહુના 4 પુરાવા જોઈશે. એક એમના આધાર કાર્ડની ઝેરોક્સ, એક એમનો પાસપોર્ટ સાઇઝનો ફ્રેશ ફોટો જોઈશે, એમનો હાલનો મોબાઈલ નંબર જોઈશે અને જન્મનો દાખલો અથવા સ્કૂલનું એલસી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. હવે વહુના આ 4 પુરાવા એમના પોતાના જોઈશે. હવે બીજા જે અન્ય પુરાવામાં છે, એમાં એક પુરાવા એમના પતિના જોઈશે. પતિના ચૂંટણી કાર્ડની ઝેરોક્સ જોશે, તાકી સરનામું અહીંયા ગવર્મેન્ટ સેટ કરી શકે. અને વહુના પિતાની 2002 ની વિગત એસઆઈઆર મુજબ જે બી ગામના વહુ છે, માનો કે, તો એ બેન જે પણ ગામના છે એમના પિતાની વિગત જોશે, તાકી ફેમિલી ટ્રી બનશે. તો પતિના અંદર એ એડ થશે અને પિતામાંથી એમની યાદીમાંથી નામ કમી થશે. અને 7મો નંબર, મેરેજ સર્ટી એટલે કે લગ્ન નોંધણીનો દાખલો પણ જોશે. આ 7 પુરાવા તમે ચાહો તો સ્ક્રીનશોટ લઈ લો. આ 7 પુરાવા તમારે વહુ માટે જોશે. અને 6 પુરાવા તમારો બાબો કે બેબી છે એના માટે કયા પુરાવા જોઈશે? તો પહેલા 4 સેમ ટુ સેમ છે. દીકરો કે દીકરી છે તો એનું પોતાનું આધાર કાર્ડની ઝેરોક્સ, એક પાસપોર્ટ સાઇઝનો ફ્રેશ ફોટો, મોબાઈલ નંબર અને જન્મ તારીખનો દાખલો અથવા એલસી. હવે જે બાબો કે બેબી છે એમાં પિતાના પુરાવા જોઈશે. પિતાના ચૂંટણી કાર્ડની ઝેરોક્સ જોશે, તાકી સરનામું ચેન્જ કરી શકાય, એડ કરી શકાય. અને 2002 માં પિતાની જે વિગત હતી એસઆઈઆર મુજબ, એ ડોક્યુમેન્ટ કમ્પલસરી આમાં જોઈશે. તો આ 6 પુરાવા તમે લઈ લો અને આજે જ BLO નો સંપર્ક કરો. એ ફોર્મ નંબર 6 ભરી આપશે. આમાં મહેરબાની કરીને કોઈ પણ આળસ ના કરે, ખાસ સૂચના કે આળસ ના કરે, આજે જ આ કામગીરી કરે. આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, તાકી જરૂરિયાતવાળા લોકો સુધી આ વસ્તુ પહોંચી જાય. થેન્ક યુ.